श्री कुष्मांडा सदा संपूर्णकलशं रुधिराप्लुतमेव च दधाना हस्तपद्माभ्यां कुष्मांडा शुभदास्तु मे। माँ दुर्गाना चौथा स्वरूपનું નામ કુષ્માંડા છે। પોતાની મંદ હળવી હંસી દ્વારા અંડ અર્થાત બ્રહ્મને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે। જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હોતું, ચારેકોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે આજ દેવીએ પોતાના ઈષત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી। માટે એ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિ શક્તિ છે। તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં। તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે। સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં જ છે। તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન જ દેદીપ્યમાન અને પ્રકાશિત છે। તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે। અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી। તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થતી રહે છે। બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે। તેમને 8 ભુજાઓ છે, તેથી તેઓ અષ્ટભુજા દેવી નામે પણ વિખ્યાત છે। તેમના 7 હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ્ય, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે। 8મા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે। તેમનું વાહન સિંહ છે। સંસ્કૃતમાં કુષ્માંડ કુળાને કહે છે। બલિમાં કુષ્માંડની બલિ એમને સર્વ અધિક પ્રિય છે અને આ જ કારણે તેઓ કુષ્માંડા પણ કહેવાય છે। નવરાત્રિ પૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે। માટે આ દિવસે તેણે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસનાના કાર્યમાં પરવવું જોઈએ। માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે। તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। માં કુષ્માંડા અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા દેવી છે। જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે। આપણે શાસ્ત્રો પુરાણોમાં વર્ણિત વિધિ વિધાન મુજબ મા દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અહર્નિશ આગળ વધતા રહેવું જોઈએ। માના ભક્તિ માર્ગે થોડાક જ ડગલા આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે। આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે। મનુષ્ય માટે સહજ ભાવે ભવસાગરને પાર ઉતરવા માની ઉપાસના જ સર્વ અધિક સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે। માં કુષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ વ્યાધિમાંથી સર્વથા વિમુક્ત કરી તેને સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઈ જનારી છે। પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓએ માં કુષ્માંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ। બોલો કુષ્માંડા માત કી જય।